પાટણની હારીજ નગરપાલિકાના ઉપપ્રમુખના પતિ ફરી વિવાદમાં આવ્યા। ઉપપ્રમુખ કિંજલ મહેતાના પતિ ચક્ષુ મહેતાએ પોતાને જ ઉપપ્રમુખ ગણાવ્યા। પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખના જન્મદિવસે ચક્ષુ મહેતાનું પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થયું। ભાજપના જ સોશિયલ મીડિયા ગ્રુપમાં પોસ્ટર ફરતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। અગાઉ ચેમ્બરમાં બેસવા બાબતે ચક્ષુ મહેતા વિવાદોમાં આવી ચૂક્યા છે અને ફરી એક વખત આ મામલો છે તે ચર્ચાનો વિષય બન્યું છે। પાટણની હારીજ નગરપાલિકાના ઉપપ્રમુખના પતિ ફરીથી વિવાદમાં આવ્યા છે। સંવાદદાતા ભરત ફોનલાઈન પર જોડાયા છે। ભરત, હારીજ નગરપાલિકાના ઉપપ્રમુખના પતિ ફરી વિવાદમાં આવ્યા। પોસ્ટરમાં ઉપપ્રમુખ તરીકેનું તેમનું જે નામ છે તે અહીંયા જાહેર કરવામાં આવ્યું હોવાનું પોસ્ટર વાયરલ થયું છે। શું વિગત? ચોક્કસથી હારીજ નગરપાલિકા એટલે કે ભાજપ શાસિત નગરપાલિકા છે અને અહીંયા જે પ્રમુખ અને ઉપપ્રમુખ છે બંને મહિલાઓ છે। એટલે કે ઉપપ્રમુખ જે છે કિંજલ મહેતા તે પાલિકાના ઉપપ્રમુખ છે, પરંતુ પોતાના જે પતિ છે ચક્ષુ મહેતા જાણે કે પોતાને પાલિકાના ઉપપ્રમુખ ગણાવતા હોય એ રીતે અગાઉ પણ એક વિડીયો એમનો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો, જેની અંદર તેઓ પાલિકાના ઉપપ્રમુખની ચેમ્બરની અંદર બેઠેલા દેખાયા હતા। અને ત્યારબાદ વધુ એક અત્યારે પોસ્ટરો તેમના વાયરલ થઈ રહ્યા છે કે ચક્ષુ મહેતા જે છે તે માત્ર ને માત્ર કાર્યકર્તા છે, પરંતુ અત્યારે જે રીતે હારીજ પાટણ જિલ્લાના પૂર્વ પ્રમુખ છે, જિલ્લા પ્રમુખ જે દશરથજી ઠાકોર છે, ગઈકાલે તેઓનો બર્થડે હતો અને બર્થડેના વિશ કરતા તે પોસ્ટરો તેઓએ સોશિયલ મીડિયાની અંદર વાયરલ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યા હતા, જેની અંદર હારીજ બીજેપીનું જે સોશિયલ મીડિયા ગ્રુપ છે તેની અંદર પણ પોતે પોતાનું જે પોસ્ટ મૂકી હતી તેની અંદર ચક્ષુ મહેતા પોતાને જાતને પાલિકાના ઉપપ્રમુખ તરીકે ગણાવી રહ્યા છે અને તેની અંદર પોતે સ્પષ્ટ લખ્યું છે કે હારીજ નગરપાલિકાના ઉપપ્રમુખ વતી જન્મ દિવસની શુભકામનાઓ। એટલે કહી શકાય કે એક બાજુ સરકાર દ્વારા મહિલાઓને આગળ લાવવા માટે વિવિધ યોજનાઓ વિવિધ કાર્યો કરી રહી છે, પરંતુ જે રીતે હારીજ પાલિકાની અંદર પાલિકાના પ્રમુખ તરીકે છે જે તે મહિલા છે અને ઉપપ્રમુખ તરીકે પણ કિંજલ મહેતા છે, પરંતુ પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ જાણે કે હારીજ નગરપાલિકાનો આખો કાર્યભાર સંભાળતા હોય રીતે અવારનવાર વિવાદોમાં આવી રહ્યા છે, પરંતુ સરકાર ભાજપ તંત્ર દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરવામાં આવતી, કારણ કે હારીજ પાલિકાની અંદર જે રીતે વિવાદો એક બાદ એક આવી રહ્યા છે। અગાઉ પણ ઘણા બધા વિવાદો આવ્યા હતા જેના ખુદ ભાજપના જ કાર્યકર્તાઓએ ભાજપના જ પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખનો વિરોધ નોંધાવ્યો હતો। ત્યારબાદ અનેક ચર્ચાઓ જોર પકડ્યું હતું કે પાલિકાની અંદર જે રીતે શાસન ચાલી રહ્યા છે, લોકોના વિકાસના કામો નથી થઈ રહ્યા, પરંતુ જે રીતે જોવા મળે છે કે ફરી એક વખત આ વિવાદ નવો આવ્યો છે, જેની અંદર ચક્ષુ મહેતા પોતાની જાતને પાલિકાના ઉપપ્રમુખ ગણાવી રહ્યા છે તેવા પોસ્ટરો વાયરલ થયા છે, જેને લઈને ફરી એક વખત હારીજ પાલિકાનું રાજકારણ ગરમાયું છે। બિલકુલ ભરત, જાણકારી બદલ આભાર।